સુરત જિલ્લામાંથી વધુ એકવાર નકલી ખીલનો ભાંડો ફૂટ્યો। સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ગોડાઉન ઝડપી પાડ્યું। પોલીસે ઘી બનાવવાની મશીનરી, ઘી ડબ્બાઓ સહિત સાધન સામગ્રી સહિત 1.17 કરોડના મુદ્દામાલ સાથે 4 જેટલા ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે। ક્યારેક ડુપ્લિકેટ અધિકારી, ક્યારેક ડુપ્લિકેટ ટોલ નાકા તો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે। 2 નંબરિયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મન ફાવે તેમ ખિલવાડ કરી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે। તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્ય પદાર્થો આપ સેવન કરી રહ્યા હશો, ત્યારે કેટલાક લેભાગુ તક સાધુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લિકેશન ઉપયોગ કરતા હોય છે અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે। થોડા સમય પહેલા ડુપ્લિકેટ વિમલ ગુટકાનો કારખાનો સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો। થોડા દિવસ પહેલા કામરેજ પોલીસ એક મકાનની અંદર ચાલતો સુમુલ ડેરી બ્રાન્ડનું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું। ત્યારે ફરી એકવાર ઓલપાડની માસમાં જીઆઈડીસીમાંથી વધુ એક નકલી ઘીની ફેક્ટરી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડી છે। મસમોટી ફેક્ટરીમાં ઘીના ડબ્બાઓ, મશીનરી, ઘીનો મોટો જથ્થો પ્રમાણમાં મળી આવ્યો હતો। પામ ઓઇલ તેમજ વેજીટેબલ ઓઇલ કલરનું મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતા હતા। સ્ટેટ વિજિલન્સની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘી તેમજ અન્ય પદાર્થોના સેમ્પલો લઈ વધી તજવીજ હાથ ધરી છે। આ સાથે સાથે પોલીસે નજીકમાંથી જ એક ગોડાઉન પર ઝડપી પાડ્યું છે। પોલીસે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો તેમજ મુદ્દામાલ જપ્ત કરી 4 જેટલા ઇસમોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી। સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણીની ચીજવસ્તુનું વેચાણ કરવાના કારોબારનું પોલીસ પર્દાફાશ કરતી રહે છે, પરંતુ કેટલાક આરોગ્ય માફિયાઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે।